નમસ્કાર દર્શક મિત્રો, સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મોડાસા તાલુકાના જીવણપુરથી ભીલકુવા ગામ જવાના રસ્તે જાડી ઝાખરાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। પ્રાપ્ત વિગતો અનુસાર અરવલ્લી જિલ્લાના ધણાખરા ગ્રામ્ય વિસ્તારમાં રોડ રસ્તાની મુશ્કેલીઓ લોકો ભોગવી રહ્યા છે, ત્યારે જીવણપુરથી ભીલકુવા જવા રસ્તા પર ગાંડા બાવળો, બોર જેવા જાડી ઝાંખરાથી આખો રસ્તો ઢંકાઈ ગયો છે। સામે આવતું વાહન પણ જોઈ શકાતું નથી। આ રસ્તા પર 10 ગામોના વાહન ચાલકો પસાર થાય છે, ત્યારે ગત દિવસોમાં અકસ્માત પણ થયો છે। ત્યારે આ બાબતે ભીલકુવા ગ્રામજનોએ માર્ગ અને મકાન વિભાગને વારંવાર રજૂઆત કરવા છતાં જવાબદારી તંત્રના પેટનું પાણી પણ નથી હલતું। તો શું માર્ગ અને મકાન વિભાગ મોટા અકસ્માત થયો એની રાહ જુએ છે કે શું? તેવા અનેક સવાલો આ પંથકની પ્રજામાં ઉઠી રહ્યા છે। રિપોર્ટર ઇકબાલ ચિશ્તી, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, મોડાસા, અરવલ્લી। નટવરથી પુંજેસી ચૌહાણ, ગામ ભીલકુવા। ભીલકુવાથી જીવણપુરથી ભીલકુવા રોડ ઉપર જાડી જોખડો થઈ ગયેલ છે અને અકસ્માત સર્જાયો છે। આરએમબીમાં રજૂઆત કરવા છતાં હજુ સુધી કોઈ જાડી જોખડો કપાયો નથી। તેથી અકસ્માત 2 વખત તો થઈ ગયો, 15-20 દિવસથી અરજી કરેલ તો હજી કોઈ જવાબ આવ્યો નથી। અને ભીલકુવાથી જીવણપુર સુધી આગળના ગામડાઓ 10 ગામડાઓ સાથે જોડાયેલ છે। રસ્તામાં વાહન વ્યવહારનો વધુ ઉપયોગ થઈ રહ્યો છે। અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।